રાજ્યમાં પ્રથમ ઘટના કે અરણીવાડા ગ્રામજનોની જાગૃતિના કારણે લગભગ 125થી પણ વધારે રોયલ્ટી પાસ વગર રેતી ખનન કરતા વાહનો ઝડપાયા. અરણીવાડાના ગ્રામના જાગૃત નાગરિકો વગર રોયલ્ટીએ રેતીની ખનન ચોરી કરતા ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો આક્રોશ. ગુજરાતમાં કદાચ ઇતિહાસ રચાશે કે રેતી ખનન કરતા ભૂમાફિયાઓના કાંકરેજ તાલુકામાં અરણીવાડા ગામે બનાસ નદીમાં રેતી ખનન કરતા 125થી પણ વધુ વાહનો જપ્ત કરાયા. કાંકરેજ મામલતદાર ટીમ પણ મોડી રાત સુધી તપાસમાં જોડાઈ. શું પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાણ નહીં હોય કે પછી આંખ આડા કાન? અથત આટલી બધી ગાડીઓ ઝડપાઈ. કાંકરેજ તાલુકાના અરણીવાડાની ઘટના ગામ લોકો દ્વારા વોચ રાખી 2 નંબરમાં ભરાતી બનાસ નદીની રેતી ચોરી ઝડપી પાડી. કાંકરેજ મામલતદાર ટીમ ઘટના સ્થળે તપાસમાં જોડાઈ. કાંકરેજ મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા અગાઉ પણ રોયલ્ટી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરેલ છે. લગભગ 125થી પણ વધારે ગાડીઓ ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા તાત્કાલિક અધિકારીઓ દોડી આવ્યા હતા. પાલનપુર ખનીજ વિભાગ, કાંકરેજ મામલતદાર શ્રી, સર્કલ અધિકારી અરણીવાડા, તલાટી મંત્રી મહેસાણા ખાણ ખનીજ, પાટણ ખાણ ખનીજ, ગાંધીનગર ખાણ ખનીજ તમામ અધિકારીઓ દ્વારા આખી રાત કોમ્બિંગ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. જો કે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ગુજરાતમાં પ્રથમવાર પકડાઈ હશે. બનાસ નદીમાં એમાંય કાંકરેજ તાલુકામાં વારંવાર આવી રેતી ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે તંત્ર હવે શું પગલાં ભરે છે એ જોવાનું રહ્યું. ધી અલ્ટિમેટ ન્યૂઝ અહેવાલ, કાંકરેજ.